તો મિત્રો હવે આજે આપણે ઓક્સાઇડમાં ડાયોક્સિજન વિશે વાત કરીશું. તો સૌથી પહેલા આપણે રૂલ્સ પ્રમાણે શું જોઈશું, એની બનાવટો જોઈશું. તો પહેલી કે જો તમે પ્રયોગશાળામાં ઓક્સિજન બનાવવો હોય તો પ્રયોગશાળામાં ઓક્સિજન બનાવવા માટે શું કરવાનું હોય છે, તો કે ભાઈ KClO3, શું નામ કહેવાય એને, પોટેશિયમ ક્લોરેટ. અને HClO3 ને શું કહેવાય, ક્લોરિક એસિડ કહો. તો ક્લોરિક એસિડમાંથી જે ઉત્પન્ન થાય ને ક્લોરેટ, પોટેશિયમ ક્લોરેટની કોની હાજરીમાં, MnO2 ની હાજરીમાં જો એને ગરમ કરવામાં આવે તો તેનું વિઘટન થશે. શેમાં વિઘટન થશે, KCl અને O2. શેમાં વિઘટન થશે, KCl અને O2. તો કેટલા 3 છે, 2 છે. તો બોલો ક્રોસ ગુણાકાર કરવો તો આને 3 વડે ગુણો, તો આને કેટલા વડે ગુણવાના, 2 વડે. તો 2 KCl 3 O2. બરાબર. બીજું પ્રયોગશાળામાં બનાવટ. બીજી હાઇડ્રોજન પેરોક્સાઇડ ને પણ કોની, હાઇડ્રોજન પેરોક્સાઇડ ને પણ કોની હાજરીમાં ગરમ કરવું, તો MnO2 ની હાજરીમાં ગરમ કરવું. બરાબર. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ નું શેમાં, H2O વત્તા O2 માં વિઘટન થાય છે. બરાબર. તો O2 કરવા માટે અહીંયા 1/2 થશે. તો આના 2 હું લઈ લઉં તો 2H2O. ટૂંકમાં પોટેશિયમ ક્લોરેટ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ નું MnO2 ની હાજરીમાં ગરમ કરતા તેનું વિઘટન થઈ શું બને છે, ઓકે, ઓક્સિજન ઉત્પન્ન થાય છે. ત્રીજું કે સામાન્ય રીતે Ag ના ઓક્સાઇડ, Hg ના ઓક્સાઇડ તમને ખબર જ હશે, આપણે આગળ વાત કરી હતી શેમાં, નાઇટ્રિક એસિડમાં. તો કે Ag અને Hg એ શું કહેવાય, Ag અને Hg શું કહેવાય, O- 2 એટલે Ag2 Hg2. Ag અને Hg એક્ટિવ કે પેસિવ, તો કે પેસિવ મેટલમાં હતું. તો કે ભાઈ પેસિવ મેટલના ઓક્સાઇડને જો ગરમ કરવામાં આવે તો જે તે ધાતુ અને ઓક્સિજન છૂટો પડે છે. આ કોના, પેસિવ ધાતુ. બરાબર. પેસિવ ધાતુ. ચલો O2 કરવા માટે આના 2 મૂલ્ય પડશે. તો કેટલા, 4 Ag 4 Hg. સેમ એવી રીતે કોને, PbO2 તેમાં જતા ને પેસિવમાં. પણ આ કેવો, મોડરેટ રેન્જ. પેલા જેટલો એટલો બધો પેસિવ રહે, જેટલો સિલ્વર અને મર્ક્યુરી એટલો પેસિવ ના હોય, પણ મીડિયમ રેન્જમાં. તો એ શું બનાવશે, PbO વત્તા O2. ચલો PbO પેલા ધાતુમાં ફેરવાઈ જાય. આ શું આપે તેના, ઓક્સાઇડ. બરાબર. ચલો O2 કરવા માટે આના 2 મૂલ્ય આવવાના. તો 2 PbO. બીજું કોને, Pb3O4 ને. Pb3O4 એકચ્યુઅલ મિક્સર કોનું છે, એ PbO અને PbO2 નું મિશ્રણ છે. તો PbO માં Pb+2, PbO2 માં Pb+4. તો +2 છે અને આ +4 છે. તો +2 ને કહેવાય પ્લમ્બસ અને +4 ને કહેવાય પ્લમ્બિક. તો પ્લમ્બિક ઓક્સાઇડ P3O4 ને, અથવા શું કહેવાય, પ્લમ્બિક ઓક્સાઇડ, અથવા બીજું નામ કહેવાય છે પ્લમ્બિક ઓક્સાઇડ. પ્લમ્બિક ઓક્સાઇડ. તો PbO તો સ્થાયી છે, તો શેમાં ફેરવાશે, PbO. બરાબર. તો 3 PbO બનશે. તો 1 O, તો 1 O છૂટો પાડવું તો 1/2 O2 લખવું પડે. તો 1/2 O2 ની જગ્યાએ તો પછી આને કેટલા મૂલ્ય લો, 2. તો કેટલા PbO, 6 PbO. બરાબર. પેલી ખૂબ જ પેસિવ હોય, આ કેવું હોય, મીડિયમ પેસિવ.
ઓકે, તો શું કીધું? પેસિવ ધાતુ કે મીડિયમ પેસિવ ધાતુના ઓક્સાઇડનું વિઘટન કરીને પણ ઓક્સિજન ઉત્પન્ન થાય છે. હવે આ કોનું? તો કે હવાનું પ્રવાહીકરણ અને ત્યારબાદ શું કરવાનું? નિસ્યંદન કરીને પણ હવાનું પ્રવાહીકરણ અને ત્યારબાદ શું કરીને? નિસ્યંદન કરીને પણ ઓક્સિજન મેળવી શકાય છે. હવે ચોપડી નહીં આપ્યું, પણ આપણે નાઇટ્રેટ જોયા હતા કે કોઈ પણ ધાતુનો નાઇટ્રેટ હોય, કોઈ પણ ધાતુના નાઇટ્રેટને ગરમ કરતા એ ઓક્સિજન વાયુ તો આપે જ છે. પછી હવે ડિપેન્ડ ધાતુ કઈ છે એના આધારે એનો ઓક્સાઇડ બને, નાઇટ્રાઇટ બને, એ આપણે જોયેલું છે. પણ કોઈ પણ ધાતુના નાઇટ્રેટને ગરમ કરતા એ શું આપે છે? ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે છે. ક્લિયર? આ ધ્યાનમાં રાખવાનું. કોઈ પણ ધાતુના નાઇટ્રેટને ગરમ કરતા તો થઈ ગઈ પહેલી બે બનાવટો. ધ્યાનમાં રાખાય કે પોટેશિયમ ક્લોરેટ અને પેરોક્સાઇડને MnO2 ની હાજરીમાં ગરમ કરતા એ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. જ્યારે પેસિવ ધાતુઓના ઓક્સાઇડને ગરમ કરતા એ શું આપે? જો વધુ પેસિવ હોય તો ધાતુ અને મીડિયમ પેસિવ હોય તો ધાતુનો ઓક્સાઇડ વત્તા ઓક્સિજન છૂટો પાડે છે. જે Pb3O4 નું નામ મિત્રો ધ્યાનમાં રાખવા જેવું છે. એને પ્લમ્બિક અથવા પ્લમ્બિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. ઓકે, બીજું ઓક્સિજન બનાવવા માટે હવાનું શું કરવાનું? પ્રવાહીકરણ કરવાનું, પછી એનું નિસ્યંદન કરવાનું. તો ચલો આ બધી એની બનાવટો પૂરી થઈ ગઈ. પ્રયોગશાળામાં પૂછે તો શું યાદ રાખવાનું? પ્રયોગશાળામાં KClO3 માંથી બનાવવામાં આવે છે. ક્લિયર? તો ચલો બનાવટો બધી પૂરી થઈ ગઈ. બનાવટ પછી આપણે શું જોવાનું આવે? એનો ગુણધર્મ. આ નાઇટ્રેટ વાળું ચોપડી નહીં આપ્યું તો તમારે ધ્યાનમાં રાખવાનું. ચલો ગુણધર્મ. આ પેલા બધા નોર્મલ ગુણધર્મો નહીં લખતા કે ઓક્સિજન હોય, આ હોય, તે હોય. બરાબર? તો ચલો 298 કેલ્વિન તાપમાને તેની પાણીમાં દ્રાવ્યતા કેટલી હોય છે? 3.08%. અને 298 કેલ્વિન તાપમાને એની પાણીમાં દ્રાવ્યતા કેટલી હોય છે? 3.08. પછી તમને તો ખબર હશે ઓક્સિજનના સમસ્થાનિક કેટલા હોય? તો 3. O16, O17 અને O18. તો ઓક્સિજન કેટલા સમસ્થાનિક ધરાવે છે? 3. ઠીક, આ બધા તો આ ઓકે. પછી O2 સ્વભાવે કેવો હોય? અણુચુંબકીય. ધ્યાન રાખજો, ઓક્સિજન સ્વભાવે કેવો હોય છે? અણુચુંબકીય હોય છે. બરાબર? આ સીધું તમે ધ્યાનમાં હોય તો પૂછાય તો પેલું તમારે કેમિકલ બોન્ડિંગમાં એમો થિયરી ઉપર જવું પડે નહીં. આ વખતે પૂછાયેલો ગુજરાત બોર્ડમાં MCQ કે O2 ગોલ્ડ, પ્લેટિનમ અને નિષ્ક્રિય વાયુ સાથે પ્રક્રિયા આપતું નથી. અને ઓક્સિજન કોની જોડે? ગોલ્ડ, પ્લેટિનમ અને નિષ્ક્રિય વાયુ જોડે પ્રક્રિયા આપતું નથી. ઓક્સિજનની મહત્તમ પ્રક્રિયા કેવી હોય? ઉષ્માક્ષેપક. ઓક્સિજનની મહત્તમ પ્રક્રિયા હોય, ઓક્સિજન જ્યાં પણ પ્રક્રિયામાં વપરાતો હોય એ મહત્તમ પ્રક્રિયાઓ કેવી હોય છે? તો કે ઉષ્માક્ષેપક હોય છે. પણ ઓક્સિજનમાં O ડબલ બોન્ડ હોવાને કારણે કોઈ પણ પ્રક્રિયાની શરૂઆત કરવા માટે, કારણ કે એની બંધ ઉર્જાનું મૂલ્ય કેવું? બંધ ઉર્જા વધુ છે. અને બંધ ઉર્જા વધુ હોય તો પ્રક્રિયાની શરૂઆત કરવા માટે શેની ઉર્જાની જરૂર પડે. ક્લિયર? કે O2 જ્યાં પણ તમારે પ્રક્રિયામાં વાપરવો હોય તો શરૂઆત કરવા માટે થોડી બાહ્ય ઉર્જાની જરૂર પડતી હોય. તો એના વાત થઈ ગુણધર્મ. 298 કેલ્વિન દ્રાવ્યતા, 3.08, સમસ્થાનિકો 16, 17, 18, સ્વભાવે અણુચુંબકીય, ગોલ્ડ, પ્લેટિનમ અને નિષ્ક્રિય વાયુ જોડે પ્રક્રિયા આપતો નથી. એના સિવાય મેક્સિમમ બધા તત્વો જોડે પ્રક્રિયા આપે. કારણ કે તો ખબર જ સેકન્ડ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ છે. ઓક્સિજન મેક્સિમમ પ્રક્રિયા કેવી હોય? ઉષ્માક્ષેપક. અને O ડબલ બોન્ડ O બરાબર ની બંધ ઉર્જાનું મૂલ્ય ઓછું હોવાથી
કોઈ પણ જગ્યાએ પ્રક્રિયાની શરૂઆત કરવા માટે તમારે બાહ્ય ઉર્જાની જરૂર પડે છે. ચલો હવે એના ઉપયોગો. તો ઉપયોગ ક્યાં? તો O2 નો ઉપયોગ ઓક્સી એસિટિલિન, क्या ઓક્સી એસિટિલિન વેલ્ડિંગમાં, બરાબર, ઓક્સી એસિટિલિન વેલ્ડિંગમાં તેનો ઉપયોગ થાય છે. પછી સ્ટીલ અને અન્ય ધાતુના ઉત્પાદનમાં વપરાતું હોય છે, બરાબર. ક્યાં વપરાતું હોય? સ્ટીલ અને અન્ય ધાતુના ઉત્પાદનમાં વપરાતું હોય છે. પ્રવાહી ઓક્સિજન સાથે કોને? N2H4. N2H4 એટલે હાઇડ્રેઝિન, બરાબર. N2H4 હાઇડ્રેઝિનને મિશ્ર કરી શું કરી શકાય? પૂરતું દબાણ પૂરું પાડે છે, પૂરતું દબાણ ઉત્પન્ન કરી શકાય છે. તો આ થઈ ગયા ડાયઓક્સિજનના ગુણધર્મોને. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું કે ઓક્સી એસિટિલિન વેલ્ડિંગમાં ડાયઓક્સિજન વપરાય છે. આ સિવાય પેલું તમે દ્રાવણવાળા ચેપ્ટરમાં આવે છે કે ભાઈ ઓક્સિજનના સિલિન્ડરમાં પણ લખીએ છીએ ઓક્સિજનનું સિલિન્ડર, દર્દીઓ કે મરજીઓ માટેના જે ઓક્સિજનનું સિલિન્ડર હોય એમાં પણ કોનો ઉપયોગ થાય છે? ઓક્સિજનનો ઉપયોગ થાય છે, બરાબર. પછી પ્રવાહી ઓક્સિજન સાથે કોને? ડાયહાઇડ્રોજનને મિશ્ર કરી તેનું પૂરતું દબાણને શું કરી શકાય? મેનેજ કરી શકાય છે. ઓકે. તો હવે મિત્રો આપણે ઓઝોન વિશે વાત કરીશું. ઓઝોન તો બધાને ખબર જ હશે કે ભાઈ આપણા એટમોસ્ફિયરમાં તો એ કેવો હોય છે? ઓછો સ્થાયી હોય છે. એટલે પૃથ્વીની સપાટીથી ક્યાં 20 કિલોમીટર ઉપર ઓક્સિજનમાંથી સૂર્યપ્રકાશની હાજરીમાં શું બને છે? ઓઝોન બને છે. આપણને ખબર છે કે આપણી પૃથ્વીને શનિ સૂર્યના કિરણ પાળજાંબલી કિરણોની અસરોથી એ નુકસાન થતું અટકાવે છે. આ નાના હતા ત્યારથી ભણતા છે, બરાબર. તો સૌથી પહેલા આપણે ઓઝોનની શું લઈ લઈએ? હવે બનાવટ લઈ લઈએ. તો બનાવટ કીધે O2 ને સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ, શાંત વિદ્યુત ભાર નળી. શું કહેવાય એને? શાંત વિદ્યુત ભાર નળીમાંથી, બરાબર. ઓક્સિજન કેવો? ઓક્સિજન શુષ્ક ઓક્સિજનને સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ વાળી ટ્યુબમાંથી પસાર કરવામાં આવે તો O2 શેમાં ફેરવાય છે? O3 માં ફેરવાય છે. O2 શેમાં ફેરવાય છે? ધ્યાન રાખજો. હવે આ પ્રક્રિયા બેઝિકલી એન્ડોથર્મિક હોય. એપ્રોક્સિમેટલી 40-42 જેટલી. બરાબર. ચાલો અહીંયા ક્લિયર. એ શાંત વિદ્યુતભાર નળી રાખવાની જરૂર શું છે? કે જો શાંત વીજભાર નળી રાખવામાં ના આવે તો પાછું O3 નું શેમાં? ઓક્સિજનમાં રૂપાંતર થઈ જાય છે. પણ મિત્રો એ ખાસ નોંધવાની જરૂર છે કે અહીંયા જે ઓઝોન મોલેક્યુલની 10% સાંદ્રતા ધરાવતો જ મળે છે. અહીંયા જે ઓઝોન મળે એ કેટલી સાંદ્રતા ધરાવતો? 10% સાંદ્રતા ધરાવતો ઓઝોન મળે છે. જો 10% કરતા વધુ, આના કરતા વધુ સાંદ્રતા વાળો ઓઝોન બનાવવો હોય તો તમારે ઓઝોનાલાઇઝર યંત્રનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર. તો ઓઝોન કઈ રીતે મેળવી શકાય છે? તો એક શાંત વીજભાર નળીમાંથી શુષ્ક ઓક્સિજન વાયુને જો પસાર કરવામાં આવે તો એ O3 માં ફેરવાય છે, જેના માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય કેવું હોય છે? ધન. આનો મતલબ એવું કહી શકાય O2 માંથી O3 બનવાની ક્રિયા ઉષ્મા ક્ષેપક છે કે શોષક છે? શોષક છે, બરાબર. O2 માંથી O3 બનવાની ક્રિયા કેવી છે? ઉષ્મા શોષક છે. ઓકે. પણ આ પ્રક્રિયાથી મળતો તમને ઓઝોન કેટલા? 10% સાંદ્રતા ધરાવતો હોય છે. વધુ સાંદ્રતા જો તમારે ધરાવતો ઓઝોન બનાવવો હોય
તો ઓઝોનોરાઇઝર નામના યંત્રોનો બરાબર ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, હવે એના ગુણધર્મો વિશે વાત કરીએ તો ચલો ગુણધર્મ ખાસ ગુણધર્મ છે કે વાયુ અવસ્થામાં હોય તો કેવા રંગનો? આછા વાદળી રંગનો હોય છે. પ્રવાહી અવસ્થામાં ઘેરા વાદળી રંગનો હોય અને ઘન અવસ્થામાં હોય તો જાંબલી કાળા રંગનો હોય છે. ક્લિયર? આ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે કે જ્યારે એ વાયુ અવસ્થામાં કેવા રંગનો? આછા વાદળી રંગનો, વાયુ અવસ્થામાં આછા વાદળી રંગ, પ્રવાહી અવસ્થામાં ઘેરો વાદળી રંગ અને ઘન અવસ્થામાં કેવો? જાંબલી કાળો રંગ ધરાવતો હોય છે. ઓકે, તે શું ધરાવતો હોય છે? વિશિષ્ટ વાસ ધરાવતો હોય છે અને તેની સાંદ્રતા જો 100 ppm કરતા વધી જાય તો વ્યક્તિઓને શું થઈ શકે? શ્વાસ લેવામાં તકલીફ, એટલે કે સફોકેશન થઈ શકે છે. આ બધી જનરલ વાત. ઓકે, આ એટલી બધું કઈ છે નહીં, પણ પહેલા એક ખાસ પૂછાય છે કે વાયુ અવસ્થામાં, પ્રવાહી અવસ્થામાં અને ઘન અવસ્થામાં તેનો કલર શું હોય છે. હવે મિત્રો અહીંયા ખાસ તમે ધ્યાનમાં રાખજો, બેઝિકલી જો આ O2 માંથી O3 બનાવ્યો, હવે આ જ O3 માંથી જો O2 બને તો કેટલા મોલ? 2 માંથી 3 મોલ બને. O3 માંથી O2 વાયુ બને. હવે જો O2 માંથી O3 બનવાની ક્રિયા કેવી હતી? શોષક. તો આના માટે પ્રક્રિયા કેવી હશે? ઉષ્માક્ષેપક હશે. ધ્યાન આના માટે પ્રક્રિયા કેવી હશે? ઉષ્માક્ષેપક હશે. હવે અહીંયા કેટલા મોલ વાયુમાંથી? 2 મોલ વાયુમાંથી 3 મોલ વાયુ બને છે. માટે એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય પણ શું થાય છે? પ્લસ હોય કે ના હોય? બરાબર, કારણ કે જો 2 મોલ વાયુમાંથી 3 મોલ વાયુ એટલે એન્ટ્રોપી વધે. એન્ટ્રોપી વધે તો એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય શું મળશે? ધન મળશે. તો જો આપણા સમીકરણમાં ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S આ સમીકરણમાં લઈએ તો ચલો ડેલ્ટા H નેગેટિવ માઇનસ T ડેલ્ટા H પોઝિટિવ, તો ટોટલ વેલ્યુ નેગેટિવ. તો આમ ડેલ્ટા G નું મૂલ્ય કેવું બને? વધુ ઋણ. અને વધુ ઋણ બનતું હોવાથી પ્રક્રિયા કેવી હશે? ખબર? ડેલ્ટા G નું મૂલ્ય જે ઋણ હોય તો પ્રક્રિયા કેવી થાય? બરાબર, તુરંત થતી હોય. તો પરિણામે જો O3 ની સાંદ્રતા વધુ હોય અને સાંદ્રતા કેવી હોય? વધુ, તો O2 બનવાની પ્રક્રિયા કેવી બની શકે? વિસ્ફોટક બની શકે છે. કારણ કે ડેલ્ટા G નું મૂલ્ય જેટલું વધુ ઋણ એટલી પ્રક્રિયા કેવી થતી હોય? ફાસ્ટ થતી હોય. ધ્યાનમાં રાખવા જોઈએ. બરાબર, ખબર પડી કે ભાઈ ડેલ્ટા G નું મૂલ્ય કેમ? તો કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય ધન થાય છે, ડેલ્ટા H નેગેટિવ, ડેલ્ટા T ડેલ્ટા S પણ નેગેટિવ છે. તો બંને નેગેટિવ ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ કરે માટે પ્રક્રિયા કેવી થાય? ઝડપી થતી હશે. બરાબર, ચલો હવે O3 એ O2 વત્તા O નેસન્ટ ઓક્સિજન આપે. શું આપે છે? નેસન્ટ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. આને કારણે પોતે કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓઝોન પોતે કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પરિણામે જ્યારે PbS ની કોની સાથે? લેડ સલ્ફાઇડ ની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવા હશે ઓઝોન, તો લેડ સલ્ફાઇડ નું શેમાં? લેડ સલ્ફેટમાં ઓક્સિડેશન કરે. કારણ કે કીધું ને ઓક્સિજન આપે, નેસન્ટ ઓક્સિજન. બરાબર, તો ઓક્સિજન આપતો હોય તો ઓબ્વિયસલી સામે વાળાનું ઓક્સિજન ઉમેરશે. ઓકે, જ્યારે આયોડાઇડ એટલે KI ના જલીય દ્રાવણમાં ઓઝોન ઉમેરવામાં આવે, કન્ડિશન છો કે આ કન્ડિશન કયું? તો કે બોરેટ બફરની હાજરીમાં, જ્યાં pH કેટલી હશે? 9.2 ની હાજરી. આ ખાસ અહીંયા ઇન પ્રેઝન્સ ઓફ બોરેટ બફર, કે આયોડાઇડના જલીય દ્રાવણમાં ઓઝોન ઉમેરવામાં આવે તો એ આયોડાઇડનું શેમાં? O2 I2 માં. આયોડાઇડનું શેમાં?
I2 માં ઓક્સિડેશન કરી નાખે છે વત્તા ઓક્સિજન છૂટો પડે તો 2I બે ઓક્સિજન છૂટો પડે ને કેટલા જે ઓક્સિજન છૂટો પડશે એ ઓક્સિજન કેટલા પેલા 2 ઇલેક્ટ્રોન સ્વીકારી લેશે તો 2O2 -2 બનશે જે આના પાણીના કોના H + OH માઇનસ તો 2 OH ઉત્પન્ન થશે ક્લિયર ભાઈ હવે અહીંયા કરવાની જરૂર શું કામ છે તો કે ઓઝોન પોતે કેવો છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે પરિણામે આયોડિનનું જો બફર ના વાપરું તો એ I2 નું આગળ ફરી દિશામાં HiO3 માં ઓક્સિડેશન કરી રાખે ખબર છે સેમાં બી આયોડિન બધા ધાતુ જોડે પ્રક્રિયા કરી એવું નહીં આપી છે જ જે સલ્ફરનું ઓક્સિડેશન કરી શકે ફોસ્ફરસનું કરી શકે આયોડિનનું કરી શકે બરાબર છે બધા ધાતુનું ઓક્સિડેશન કરી શું બનાવી શકે એનો ઓક્સો એસિડ બનાવે છે બરાબર પણ અહીંયા મેં કીધું બફર વાપરવાનું બોરેટ બફર વાપરવાનું જરૂર શું કામ છે કે જો બફર ના વાપર્યું તો એ ઉત્પન્ન થતો આયોડિન હવે અહીંયા જરૂર શું છે બફર વાપરીને પ્રક્રિયા કરવાની કે ભાઈ આ જે પ્રક્રિયા છે એ ઓઝોનની શું નક્કી કરવા માટે સાંદ્રતા નક્કી કરવા માટે તમે કોઈ પણ દ્રાવણમાં ઓઝોનની સાંદ્રતા નક્કી કરવી હોય તો એના માટેના પ્રેક્ટિકલમાં રેડોક્સ ટાઇટ્રેશનમાં આનો ઉપયોગ થાય છે હવે આ જે ઉત્પન્ન થયેલો આયોડિન છે એ ઉત્પન્ન થયેલો આયોડિન કોની મદદથી Na2H2O3 સોડિયમ થાયોસલ્ફેટ શું નામ છે આનું સોડિયમ થાયોસલ્ફેટની મદદથી માપવામાં આવે છે હવે જો તમે પ્રક્રિયાને પ્રોપરલી સમજો તો આનો મતલબ કે જો 1 મોલ O3 વપરાય તો પ્રક્રિયા બેલેન્સ જ છે 1 મોલ O3 વપરાય તો 1 મોલ I2 ઉત્પન્ન થાય છે બરાબર એટલે સીધું આપણે ઓઝોનની સાંદ્રતા સીધી માપી શકાતી નથી તો તમારે જો ઓઝોનની કોઈ પણ જગ્યાએ સાંદ્રતા માપવી હોય તો એમાં શું કરવામાં આવે તો એની આયોડાઇન દ્રાવણ જોડે પ્રક્રિયા કરો તો આયોડિન શેમાં આયોડિનમાં ઓક્સિડેશન કરે ઉત્પન્ન થતા આયોડિનને કોની મદદથી સોડિયમ થાયોસલ્ફેટથી તેનું અનુમાપન કરવામાં આવે એટલે જે લિબરેટેડ આયોડિન હોય એ લિબરેટેડ આયોડિન એનું સોડિયમ થાયોસલ્ફેટ જોડે પ્રક્રિયા કરીએ તો ખબર પડે કેટલો મોલ આયોડિન ઉત્પન્ન થયો તો આયોડિનના જેટલા મોલ ઉત્પન્ન થયા એ પ્રમાણે અહીંયા ઓઝોન હશે ટૂંકમાં આયોડિનની સાંદ્રતા ઉપર તમે શું નક્કી કરી શકો છો ઓઝોનની સાંદ્રતા નક્કી કરી શકાય છે ઓકે આટલે સુધી ક્લિયર ખબર કે ભાઈ ઓઝોન એટમોસ્ફિયરમાં તો એ સ્થાયી હોતો નથી એટલે બેઝિકલી પૃથ્વીની સપાટી ઉપરથી ક્યાં 20 કિલોમીટર ઉપર ઓક્સિજન એ સૂર્યપ્રકાશ વાળી પાર્ટિકલ શોષણ કરી O3 માં ફેરવાય છે પણ અહીંયા તમારે બનાવવો હોય તો શું કરવામાં આવે શુષ્ક ઓક્સિજનને સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ શાંત વિદ્યુત નળીમાંથી પસાર કરતા O3 બનાવે છે એની પ્રક્રિયા બેઝિકલી કેવી હોય છે ઉષ્મા શોષક હોય છે પણ આ રીતે મળતો ઓઝોન કેટલા ટકા 10% સાંદ્રતા ધરાવતો હોય છે જો એના ટકા વધુ સાંદ્રતા ધરાવતો ઓઝોન બનાવવો હોય તો તમારે શું વાપરવું પડે ઓઝોનાઇઝર વાપરવું પડે છે વાયુ અવસ્થામાં ઓઝોન શું આછોવાદી રંગ પ્રવાહી અવસ્થામાં ઓઝોન ઘેરોવાદી અને ઘન અવસ્થામાં જાંબલી કાળો રંગ ધરાવતો હોય છે હવે ઓઝોનમાંથી એ વિશિષ્ટ પ્રકારની વાસ ધરાવતો હોય છે વાતાવરણ જેની સાંદ્રતા 100 ppm કરતાં વધુ થાય તો શ્વાસ લેવામાં તકલીફ ઉત્પન્ન થાય છે O3 માંથી O2 બનવાની ક્રિયા એ ઉષ્માક્ષેપક છે અને એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય શું થાય ત્યાં ધન થાય છે માટે ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ થતું હોવાથી પ્રક્રિયામાં જો ઝડપી થાય ત્વરિત થતી હોય માટે જો ઓઝોનની સાંદ્રતા વધે તો વિસ્ફોટક બની શકે છે ઓઝોન તાજો નેસન્ટ ઓક્સિજન ઉત્પન્ન કરતો હોવાથી પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વાપરી શકાય છે ઓકે જે આયોડિમેટ્રીમાં અનુમાપનમાં એનો ઉપયોગ થાય છે ચલો હવે કે ભાઈ બેઝિકલી સુપરસોનિક જે પ્લેન હોય એમાં બળતણમાંથી શું ઉત્પન્ન સુપરસોનિક પ્લેનમાં બળતણ તરીકે શું હોય નાઇટ્રોજન વપરાતું એમાંથી એનો ઉત્પન્ન થતો હોય છે આ ઉત્પન્ન થતો એનો એ ઓઝોન સાથે પ્રક્રિયા કરે તો એ શું બનાવશે NO2 વત્તા O2 બરાબર માટે આપણે જે સુપરસોનિક પ્લેન હોય એ ઉપર જ્યારે ઉડતા હોય તો સુપરસોનિક પ્લેન એ
ઓઝોનના લેયરને શું કરતા હોય? નુકસાન કરતા હોય છે. બરાબર? શું કરે છે? ઓઝોનના લેયરને નુકસાન કરતા હોય છે. હવે ઓઝોન નું બંધારણ જોઈએ તો એક ઓક્સિજન એની જોડે ડબલ બોન્ડ, એક ઓક્સિજન એની સાથે શું હશે? સિંગલ બોન્ડ થી હશે. બરાબર? એક લોન પેર આની જોડે કેટલા? 3. અહીંયા 2. આમ એ સંસ્પંદન કરતો હોવાથી બરાબર એની બંધ લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે. ક્લિયર? એની બંધ લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે. હવે ઓઝોનનો ઉપયોગ તો O3 બ્લીચિંગ એજન્ટ તરીકે કોના તો કે સ્ટાર્ચ, તેલ, બરાબર એ બધાને શું કરવા માટે? બ્લીચ કરવા માટે. બરાબર? સ્ટાર્ચ, તેલ, લોટ આ બધાને બ્લીચ કરવા માટે કોના? સ્ટાર્ચ અને તેલના બ્લીચિંગ માટે વપરાય છે. બરાબર? પછી O3 ક્યાં વપરાય? પાણીને જીવાણુ રહિત કરવા માટે. ક્યાં વપરાય છે? પાણીને જીવાણુ રહિત કરવા માટે. અને KMnO4ના ઉત્પાદનમાં ઓક્સિડેશન કરતા તરીકે. એટલે ઉપયોગ બહુ છે નહીં કે ઓઝોન શેના તરીકે? બ્લીચિંગ એજન્ટ તરીકે. કોનું બ્લીચિંગ કરવા માટે? સ્ટાર્ચ, તેલ, બરાબર એ બધાને બ્લીચિંગ કરવા માટે, પાણીને જીવાણુ રહિત કરવા માટે અને KMnO4ના ઉત્પાદનમાં ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે. ઓકે, ખબર પડી? તો હવે મિત્રો આપણે સલ્ફરની બનાવટ તો શું? તો કે સલ્ફરની હવાની હાજરીમાં જો હું દહન કરું તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન થાય છે. ક્લિયર? આ આપણે સલ્ફ્યુરિક એસિડ જે ઉત્પાદન હતું એમાં સલ્ફાઇડ કે સલ્ફાઇડ ખનિજોને. ક્લિયર? હવે ચલો પ્રયોગશાળામાં કઈ રીતે બનાવાય? તો કે કોઈ પણ સલ્ફાઇડ ક્ષાર, ધ્યાન રાખજો, સલ્ફાઇડ ક્ષારની કોની સાથે? H+ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ શું ઉત્પન્ન કરે છે? સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. સલ્ફર ડાયોક્સાઇડ ઇઝ ઇક્વલ ટુ કાર્બન ડાયોક્સાઇડ. તમારે વિચારો કે સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં કોઈ ખાસ ફરક છે નહીં. જેમ કાર્બોનેટ અને સલ્ફાઇડ લઈએ SO3-2. સલ્ફાઇડ શાનો મતલબ શું? Na2SO3. કોઈ પણ સલ્ફાઇડ SO3-2 થઈ ગયું, એમ CO3-2. તો કોઈ પણ સલ્ફાઇડ ક્ષાર ને મંદ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ SO2 વાયુ ઉત્પન્ન કરે છે. આ ક્યાં? પ્રયોગશાળામાં. બરાબર? પ્રયોગશાળામાં આ રીતે SO2 વાયુ ઉત્પન્ન થાય. રાખજો કે કોઈ પણ સલ્ફાઇડ સિટી માટે વપરાય. બરાબર? કન્ફર્મેશન ટેસ્ટ છે લેબમાં. ચલો ઔદ્યોગિક રીતે તો ઔદ્યોગિક રીતે કોની? FeS2 ની કોની સાથે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો FeS2 નું શેમાં? Fe2O3 માં અને સલ્ફરનું શેમાં? SO2 ગેસમાં. બરાબર? Fe+2 ને Fe3 માં ઓક્સિડેશન થાય, પેલાનું રિડક્શન થાય છે. પછી આ રેડોક્સ બેલેન્સ કરવામાં તમને અહીંયા ખબર હોય કે Fe+2 છે H2-2, બરાબર? જેમાંથી Fe+3 બન્યો અને પેલો +4 બન્યો. બરાબર? વત્તા O2 એક કરતા વધુ ઓક્સિડેશન રિડક્શન જોઈએ. O2 0 માંથી શું બન્યો? -2 બન્યો. એટલે એક કરતા વધુ ઓક્સિડેશન કે રિડક્શન આવતું હોય તો બેટર છે. આને મેં આવી રીતે યાદ રાખી લો. ગોખી લેવાના પ્રક્રિયા. 4 મોલ FeS2 ની 11 મોલ. તો ચલો 4 દુ 8 SO2 અને Fe કેટલા થયા? 4. બેલેન્સ થઈ ગઈ. બરાબર? તો આ રીતે જે SO2 વાયુ મળે
SO2 વાયુને રૂમ તાપમાને અને 2 બાર દબાણે શું કરવાનું? પ્રવાહીકરણ કરી શેમાં? સ્ટીલના પાત્રમાં ભરવામાં આવે. ક્લિયર? ઔદ્યોગિક રીતે જો પ્રયોગશાળામાં કઈ રીતે કોઈ પણ સલ્ફાઇડ ક્ષારની મંદ એસિડ જોડે પ્રક્રિયા કરીએ તો SO2 ઉત્પન્ન થાય. બરાબર? જ્યારે આયર્ન સલ્ફાઇડ નથી S-2 છે એ O2 સાથે શું કરવાનું આવે? ઓક્સિડેશન કરતા Fe2O3 આ રીતે જે SO2 ઉત્પન્ન થાય SO2 ને શું રૂમ તાપમાને 2 બાર દબાણે પ્રવાહીકરણ કરી સ્ટીલના પાત્રમાં ભરવામાં આવે છે. SO2 તીવ્ર વાસવાળો પાણીમાં સુદ્રાવ્ય વાયુ છે. ક્લિયર? SO2 કેવો છે? તીવ્ર વાસવાળો પાણીમાં સુદ્રાવ્ય છે. આમ SO2 વાયુ જો પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો તે શું ઉત્પન્ન કરે છે? સલ્ફ્યુરસ એસિડ ઉત્પન્ન કરે છે. SO2 વાયુને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો શું બનાવે? સલ્ફ્યુરસ એસિડ બનાવે છે. કયા? ઉત્પન્ન થતા સલ્ફર ડાયોક્સાઇડ વાયુને જો પ્રયોગશાળામાં તમારે SO2 ની કઈ સ્થિતિ કરવી હોય ને તો ખબર કઈ કારણ કે SO2 છે કે નહીં, કારણ કે વાસ તો બધા કેટલા વાયુની તીવ્ર વાસ આવતી હોય તો શું કરવામાં આવે? ઉત્પન્ન થતા SO2 વાયુને ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કરવામાં આવે તો સૌ પ્રથમ એ SO2 શું બનાવશે? CaSO3 શું આપે છે? કેલ્શિયમ સલ્ફાઇડ જે કેવો છે? જેમ કાર્બોનેટ હતું એ જ કે જેમ CO2 વાયુને શું હતું? અને SO2 ની જગ્યાએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટ બનાવતો હતો જે અદ્રાવ્ય હોય અને પછી વધુ પ્રમાણમાં વધુ SO2 પાસ થાય તો નીચે લખી નાખીએ કે વધુ SO2 COH માંથી જો મર્યાદિત પ્રમાણમાં પસાર કરીએ તો અને વધુ પ્રમાણમાં પસાર કરીએ તો શું બનાવે છે? કેલ્શિયમ બાયસલ્ફેટ. શું બનાવે? કેલ્શિયમ બાયસલ્ફાઇટ. એ કેવો હોય છે? દ્રાવ્ય. તો આ એની સિટી માટે કન્ફર્મેશન ટેસ્ટ માટે વપરાય છે મિત્રો. ક્લિયર? CO2 ની જેમ કન્ફર્મેશન ટેસ્ટ થતી હોય પ્રયોગશાળામાં તમને આપેલો કોઈ SO3-2 ધરાવે છે કે નહીં તો SO3-2 જેવો તમે અંદર મંદ એસિડ નાખ્યો એટલે એમાંથી શું ઉત્પન્ન થશે? SO2 વાયુ ઉત્પન્ન થશે. હવે આ વાયુ SO2 છે કે નહીં તેમાં શું નાખો? તમે ચૂનાનું નીતર્યું પાણી નાખો તો SO2 વાયુ શરૂઆતમાં ચૂનાના નીતર્યા પાણી જોડે પ્રક્રિયા કરી શું આપશે? કેલ્શિયમ સલ્ફાઇડને અવક્ષેપ આપશે અને કેલ્શિયમ વધુ પ્રમાણમાં પ્રક્રિયા કરી એ અવક્ષેપ પાછા સુધી જશે કેલ્શિયમ બાયસલ્ફાઇડના દ્રાવ્ય અવક્ષેપમાં રૂપાંતર એટલે દ્રાવ્ય ક્ષારમાં રૂપાંતર પામશે. જેથી તમને ખબર નહીં પડે. બરાબર? એટલે પહેલા શું બનશે? અવક્ષેપ બનશે, પછી અવક્ષેપ દૂર થઈ છે. ક્લિયર? તો આ શું લેબમાં તેની સિટી માટે વપરાય છે. ઓકે ખબર? તો ચલો આ થઈ બનાવટ અને સિટી. હવે નેક્સ્ટ SO2 વાયુ એ Cl2 વાયુ સાથે SO2 વાયુ એ ક્લોરીન જોડે પ્રક્રિયા કરી શું બનાવે? SO2Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બનાવે છે. જ્યારે આપણે કહેતા છીએ ને SO2 વાયુ કોની સાથે? O2 વાયુ સાથે. કોની હાજરીમાં? V2O5 તો શું ઉત્પન્ન કરે? SO3 વાયુ. આપણે કહીએ તો આપણે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં આવી ગઈ છે એટલે નહીં જોઈએ તો ચાલે. હવે SO2 વાયુનું જલીય દ્રાવણ SO2 વાયુનું જલીય દ્રાવણ કેવું છે? રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. અને SO2 સલ્ફ્યુરસ એસિડ SO2 નું જલીય દ્રાવણનો મતલબ શું? સલ્ફ્યુરસ એસિડ. કારણ કે SO2 માં S કઈ ઓક્સિડેશન અવસ્થામાં છે? +2
સોરી +4, તો શેમાં રૂપાંતર થવાનો ટ્રાય કરશે? +6. તો SO2 વાયુનું જલીય દ્રાવણ શા તરીકે વર્તે છે? રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. પરિણામે એ Fe+3 અને Fe+3 નું SO2 નું જલીય દ્રાવણ નાખવામાં આવે તો Fe+3 નું શેમાં? Fe+2 માં રિડક્શન કરે છે અને Fe+3 નું શેમાં? Fe+2 માં રિડક્શન કરે અને SO2 માંથી શું બને? SO4. બરાબર, વત્તા પાણી BH+. બરાબર, SO2 માંથી શું બને? SO4 સલ્ફેટમાં ફેરવાય છે. ચલો પ્રક્રિયા બેલેન્સ કરીએ તો આ +4 માંથી +6 મળી ગયું તો શું થશે? 2 Fe+3 માંથી 2 Fe+2 જે SO2 માંથી શું આવશે? SO4. હવે કેટલા ઓક્સિજન? 2 ઓક્સિજન તો 2 પાણી, 4H+. ક્લિયર? 2 પાણી વત્તા 4H+. ઓકે, ચલો આ વસ્તુ કોની? MnO4- એ જો SO2 ના જલીય દ્રાવણ જોડે પ્રક્રિયા કરે, આ ધ્યાનમાં રાખવા જેવું. તો MnO4- SO2 ના જલીય દ્રાવણ જોડે પ્રક્રિયા કરે તો MnO4 નું Mn+2 માં રિડક્શન થાય છે અને SO4-2 ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય? SO4-2 ઉત્પન્ન થાય છે. ચલો પ્રક્રિયા બેલેન્સ કરીએ. MnO4 માં Mn+7 હશે, માંથી +2, આ +4 માંથી +6 બન્યો, તફાવત 5, તફાવત 2, તો આને કેટલા વડે ગુણવાનો? 5 વડે ગુણશું અને 2 વડે. રેડોક્સ બેલેન્સ થઈ ગઈ. હવે ઓડિયન્સ બેલેન્સ કરો તો 4 દુ 8 અને 10, 18 ઓક્સિજન. બરાબર, અહીંયા કેટલા છે? 20 છે તો 2 પાણીમાંથી આવશે. બરાબર, તો કેટલા H? 4H+ ઉત્પન્ન થશે. ઓકે, देखो प्रक्रिया बैलेंस થઈ ગઈ કે નહીં? ઓકે, તો આમ એ શું કરે છે કે MnO4 નો જાંબલી રંગ શું કરે છે? દૂર કરે છે. હવે કેટલી પણ એવું જરૂર નથી, આટલી જ કોઈ પણ આપણે ખબર SO2 એ શેના તરીકે જલીય દ્રાવણ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો એવી કોઈ પણ રિડક્શન પ્રક્રિયા થતી હોય તો જોવાનું કે બરાબર કે SO2 અંદર હોય તો ચલો હવે એનું બંધારણ કે S ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O ઓઝોનની જેવું છે. તો એના બંને બંધ કેવા છે? એક સમાન. એનો આકાર કેવો છે? કોણીય. તે કયું સંકરણ ધરાવે છે? sp2 સંકરણ ધરાવે છે. એનો આકાર કેવો છે? કોણીય છે. ઓકે, કારણ કે 2 બંધ, એક અબંધ હોય, આકાર કેવો થઈ જાય? કોણીય. બરાબર, ઓકે, ડન. ચલો તો હવે એનો ઉપયોગ ત્યાં બંધ કોણને VSEP આટલું બધું શોધી લેવાનું. આપણે આગળ બહુ બધામાં પ્રેક્ટિસ કરી, અહીંયા કોઈ લખવાની જરૂર છે નહીં. બરાબર, આગળ બહુ બધી જગ્યાએ મેં તમને કીધું કઈ રીતે બંધ કોણને શોધાય, સોરી આકાર સંકરણ કઈ રીતે નક્કી થાય. બરાબર, અહીંયા જો બંને સંસ્પંદન વાળા ઓક્સિજન છે એટલે બંને પાઈબંધ વાળા છે. પાઈબંધને આપણે ગણતા નથી તો આની સંયુક્ત કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6 ભાગ્યા 2 3 હોય તો સંકરણ કયું? sp2 સંકરણ. sp2 સંકરણ હોય તો 3 ઇલેક્ટ્રોન ઉભો થયા, એમાં 2 જ બંધ છે, 2 બંધ છે તો એનો આકાર કેવો હશે? કોણીય. બધું આ ત્યાં આપણે બધું વાત કરીએ. ઓકે, તો ચલો હવે ક્યાં તો કે શર્કરા અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં શેના તરીકે? બ્લીચિંગ એજન્ટ તરીકે. અને ખાંડ જે બનતી હોય એ અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં શેના તરીકે? પછી લાકડા અને રેશમને બ્લીચ કરવા માટે વપરાય. લાકડા અને રેશમને બ્લીચ કરવા માટે વપરાય છે. પછી SO2 નું જલીય દ્રાવણ આપણે છેલ્લા ચેપ્ટરમાં ભણીશું. બરાબર, એ શું છે? સંક્રમણ હારક તરીકે, ડિસઇન્ફેક્ટન્ટ બરાબર તરીકે, જીવાણુનાશક તરીકે એનો
ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. અને પ્રવાહી SO2 એ શેના તરીકે વપરાય છે? દ્રાવક તરીકે વપરાય છે. પ્રવાહી SO2 શેના તરીકે વપરાય? દ્રાવક. ક્લિયર? તો SO2 કોની જોડે ભાઈ? Cl2 જોડે પ્રક્રિયા કરી સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ. SO2 નું SO3 માં ઓક્સિડેશન થાય. SO2 નું વાયુનું જલીય દ્રાવણ શેના તરીકે વર્તે? રિડ્યુસિંગ એજન્ટ તરીકે છે. Fe+3 નું Fe+2 માં અને MnO4 માઇનસ નું Mn+2 માં રિડક્શન કરતું હોવાથી તે KMnO4 નો જાંબલી રંગ શું કરે છે? દૂર કરે છે. એમાં સંસ્પંદન થતું હોવાથી એના બંને બાજુ કેવા હોય છે? સમાન. તે sp2 સંકરણ ધરાવે છે. આકાર કોણીય. તે શર્કરા અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં વપરાય. લાકડા અને રેશમને બ્લીચ કરવા માટે. અને SO2 નું જલીય દ્રાવણ સંક્રમણ હારકો જીવાણુ નાશી તરીકે આપણે ભણીશું છેલ્લે. અને પ્રવાહી SO2 શેના તરીકે? દ્રાવક તરીકે પણ વપરાતું હોય છે. ક્લિયર? તો અહીંયા આપણું આ ચેપ્ટરની શું થાય છે? પૂર્ણાહુતિ થાય છે.